કયો પ્રશ્ન નથી આવડતો? 53. હાલમાં અમે નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ. અહીંયા 53મો પ્રશ્ન આપ્યો છે જે વીરને નથી આવડતો કે એક જ વર્તુળના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર કેટલો થાય. એક જ વર્તુળ, એનો પરિઘ અને એના વ્યાસનો ગુણોત્તર. હવે શું કરી શકીએ આપણે આ દાખલામાં? જો બેટા, સૌથી પહેલા વર્તુળના પરિઘનું સૂત્ર આપણને આવડવું છે. વર્તુળનો પરિઘ થાય 2πr. રેડી? બીજું આપણને જે આવડવું જોઈએ વ્યાસ. વ્યાસ એટલે શું? 2 વખત ત્રિજ્યા. તો 2 વખત ત્રિજ્યા એટલે 2r કહેવાય. 2r. ઠીક છે. હવે એનો ગુણોત્તર એટલે આપણે ભાગાકાર કરી શકીએ. તો અહીંયાથી 2 ઉડી જાય, અહીંયાથી r ઉડી જાય, તો વધે શું? ખાલી પાઈ. તો આનો ગુણોત્તર કે તો પાઈ, નીચે કશું ના હોય તો 1 લખી શકીએ અને 2 જવાબ આવી શકે. π/1 અથવા અહીંયા જેમ ઓપ્શનમાં આપ્યું છે π/1 નથી આપ્યું, ખાલી પાઈ આપ્યો છે, એ જવાબ આપણો સાચો છે. સમજ પડી? યાદ રહેશે? ઓકે.